એ ઉપર 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 ચાલો ઠંડા જેવા છે આવ એવું હોય ને એવું ખાઈએ બહુ ઉતાવળા. આ છે 15 કિલોની અમારી ફ્રેમ બની છે અને સૌથી મોટા મોટી પહેલી વાર સન્ડે છે કે હું વહેલો ઉઠ્યો છું. ખબર નહીં મારી આંખો છે ને સોજી ગયેલી એવું લાગે છે. એવું લાગે છે. ચાલો બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં બધાનું વેલકમ છે. આજે છે કઈ નથી, આજે છે સન્ડે, સો ફન ડે. ઓકે, સો જો મસ્ત રેડી થઈ ગયા છે સવારમાં. સન્ડે પહેલી વાર સન્ડે છે કે હું વહેલો ઉઠ્યો છું. ખબર નહીં મારી આંખો છે ને સોજી ગયેલી એવું લાગે છે. એવું લાગે છે. શરદીની એવી થઈ ગઈ છે. એવું છે. ગરમીની શરદી થાય એટલે આઈસ્ક્રીમ ખાવો એટલે શરદી મટી જાય. અને અમારા જો આ સ્વિચમેન છે, જે કોઈ બી રૂમમાં જાય ક્યાંય બી જાય તો સ્વિચ ચાલુ બંધ કરે, એવું નહીં બંધ કરે, ખાલી બંધ કરીને ચાલુ કરી દે બસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધાને. ન્યૂ બ્લોગમાં શુભ સ્વાગત. શુભ સ્વાગત. ઓકે ઓકે, સો અમારું જે વરમાળા જે હતી એ પ્રિઝર્વ થઈને આવી ગઈ છે. સો પેલા દેખાડી દઈએ, પણ મમ્મીને ત્યાં સુધીમાં મોર્નિંગ કહી દઈએ. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મમ્મી કંઈક તૈયારી કરે છે, હવે શું તૈયારી કરે છે એ તમને પછી કહીએ, બટ પહેલા તમને જે અમારી વરમાળા પ્રિઝર્વ થઈને અમારી આવી ગઈ છે એ તમને દેખાડી દઈએ. ઓકે, 1.5 મહિનાથી પ્રોસેસ ચાલતી હતી, ફાઇનલી આવી છે. સી તો આવી રહી અમારી ફ્રેમ. અને પપ્પા કેટલું વજન છે? એટલે હું નોર્મલ. એ ઉપર 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 ઓ સેજ રહી ગઈ. વજન છે આમાં. શું વજન છે? મૂકો એને એમનું. અરે સીધી મૂકો. યસ. ઓ મમ્મી આટલું રહી ગયું, આટલું તો પપ્પા તો પણ ચાલો. ઠંડા જેવા છે આવ સો કેવી ડરાવી દીધી મને. હા, ડરેવી કઈ નહીં, તમને ખબર જ નથી મને કેવડો ખબર જ હતી ખુદને. ખબર જ હતી. નહીં. તમારું ધ્યાન બી નહોતું. ધ્યાન જ નહોતું. આટલી રહી ગઈ અને પંખો હમણાં વળી જાય, પાંખ્યા પંખો વાખ્યા. વળી જતો ને આઈ જાત. જો અડી આને ગયો તો કાંઈ હોત ને ન થાય. તમારી જો કેટલી મજબૂત છે. અડી ગયો હોત ને તો તમે ન બોલો એટલું તો બોલી એની કાઢ નાખે મારે. ચાલો હવે આપણી ફ્રેમ દેખાડજો. હા. જો આ છે 15 કિલોની અમારી ફ્રેમ બની છે અને સૌથી બાકી તો મોટા હતી. મોટી ક્યાંથી બનાવડાવી છે હું તમને પછી શેર કરું, બીકોઝ બહુ એટલે બહુ ફાઇન બનાવી છે. જો નીચે અમારી કંકોત્રીનું ફર્સ્ટ પેજ છે, જે અમે અહીંયા અમારા નિકોલ માતાજીનું મંદિર છે, ખોડિયાર માતાજીનું, ત્યાં આપી હતી. એ પેજ છે અહીંયા અમે કર્યું છે. અમારો ફોટો છે આ, જે હું સિંદૂર બુરદી લાવીને આ જો મંગલસૂત્ર વાળો. અને આ છે અમારી વરમાળા આ મારી છે. ઓકે આ તે મને પહેરાવી હતી ને, છે એનું રીઝન છે કે થોડોક છે ને એનો ધાગો તૂટી ગયો હતો ઓકે જ્યારે અમે ત્યાં આપીને ત્યારે. હા. એટલે મને ખબર છે કે આ દીપે મને પહેરાવી હતી ને એ છે, અને આ મેં દીપને પહેરાવી હતી. સો ગાઈઝ જુઓ તમે, જે હતી એ સેમ ટુ સેમ અત્યારે શો થાય છે. સી તમને થોડાક છે ને બ્લેકિશ દેખાતા હશે, રીઝન કે અમારો આનો કલર બી એમ બી બહુ લાઇટ પિંક હતો, તમે હા. જોયો હશે. એકદમ બેબી પિંક કરતા બી લાઇટ હતો, હે ને? પપ્પા કેવી છે? મસ્ત. મસ્ત ને હીરાવી? બહુ મસ્ત છે. એમ મિનિમલ છે, એમ ભક્કો નથી, અમુક કેવી આમ બહુ આમ બધું ભરી દીધું હોય ફૂલ લોન, એવું નથી. બહુ ફાઇન બનાવ્યું 3 છે. મસ્ત ફોટા છે અમારા, અમારા બંનેના નામ છે, અમારી વેડિંગ ડેટ છે, અમારું હેશટેગ. એટલે આ છે અમારી વરમાળા, જે લાઈફ ટાઈમ સુધી અમારી પાસે રહેશે. એવું નહીં કે છે ને કે વરમાળા પહેરાવી દીધી ને પછી એને પધરાઈ દીધી. હા. આ જો અમારી સાથે લાઈફ ટાઈમ એક આમ કેવું કે ફ્રેમમાં અમારી જોડે આમ રહી ગઈ છે. રૂમમાં લગાવવાની છે. હવે કેવું કે 15 કિલોની છે એટલે નીચે એક સપોર્ટ જોઈશે, તો એ કંઈક કરીશું અને મસ્ત રૂમમાં લગાવી દઈશું. સો જો તમારે આવી કોઈ વરમાળા બનાવડાવી છે, પ્રિઝર્વ કરાવડાવી છે, બનાવડાવી તો નહીં, અને તમારી એ યાદગીરીને લાઈફ ટાઈમ સુધી તમારી નજરો સામે રાખવી છે, તો પૂજા સાવલિયા, અને એનું પેજનું નામ શું છે? રેઝિન હબ બાય પૂજા. યસ, એની કોન્ટેક્ટ ડિટેલ્સ અહીંયા આપું છું. અને ઓનલી વરમાળા નહીં પણ રેઝિન આર્ટને લગતી બધી જ વસ્તુઓ, રિટર્ન ગિફ્ટ્સ ને બધું એ બનાવે છે, તો એકવાર જરૂરથી એમનો કોન્ટેક્ટ કરજો. તમને બહુ બધી અલગ અલગ વેરાયટીઝ જોવા મળશે. અને ઓનલી ઇન્ડિયા નહીં, ગ્લોબલી તમને ડિલિવરી પણ કરી આપે છે. સો ભલે તમે યુકે, યુએસએ, કેનેડા કોઈ બી કન્ટ્રી રહેતા હોય, ઇફ તમારે જો આવી રીતે કોઈ હોય તો ડુ કોન્ટેક્ટ. અને શ્યોર કોઈ વિચાર જરૂર નથી, બહુ સારું કામ છે. જો સી તમે અમારી વરમાળા છે ને થોડીક અમે લેટ થઈ ગયેલા આપવામાં, અને થોડું છે અમારા ફૂલો થોડા પહેલા થઈ ગયેલા, સ્ટીલ એને છે ને એના પર વર્ક કર્યું, અને આ તમારી સામે છે રિઝલ્ટ. ઓકે, સો અને મસ્ત અમારી રૂમની આ શોભા વધારશે તો લગાવી દઈશું. અને તમારી સાથે અમે કોન્ટેક્ટ પણ શેર કરી દીધો છે. જેવી રીતે તમને અમે ઘણી બધી વસ્તુઓ અમને કામ ગમતા હોય કંઈ હોય તમે શેર કરતા હોય, એવી રીતે આ તમને શેર કર્યું છે. સિર્ફ તમને જરૂર હોય તો પ્લીઝ કોન્ટેક્ટ કરજો. બોલો મમ્મી, હવે શું તૈયારી કરતા તમે? કઈ નહીં, ગાયત્રી યજ્ઞ કરવાનો. મમ્મીની ઈચ્છા હતી. મકાન રાખ્યું તેદું ન હતી, પણ પછી મેરેજ નું રાખ્યું ને તઈ સગાઈ થઈ તમારી,
પછી કીધું મેરેજ થાય તઈ ત્યાં મેરેજ ના 3 વર્ષ વહી ગયા એટલે નહીતર તો આપડા બા હતા ને ઈ જ ગાયત્રી યજ્ઞ કરે હા એ જ કરે ઈ નહીં જ કરે અને મારે કઈ ટેન્શન જ ન રહે બધું તૈયારી કરી દે એને ગાયત્રી નું તો એટલા ખુશ થાય ને ગાયત્રી યજ્ઞ કરી જ ને બહુ ખુશ થાય આમ અંદર થી મન થી ની એટલા ખુશ થાય ને કારણ કે બા ગાયત્રી યજ્ઞ બીજે બધે કરાવવા જતા હે ને પેલો વેલો ગયો ને ક્યારે કર્યો તો? લગ્ન, તઈ બાએ દીપને કર્યું તો ગાયત્રી યજ્ઞ. હા બા ગાઈ ઘરે કર્યું. ક્યાં ત્યાં રેડી બાએ કર્યું. શ્રી કૃષ્ણ બા ઓકે સો ગાયત્રી યજ્ઞ ક્યારે કાલે કે પરમ દિવસે મંગળવારે સવારે ઓકે ફાઇન ચલો સરસ અંતર ટેટુ દેખાડતો કેવું થયું કે છે અમે કઈ વાત જો આ ટેટુ છે જો મસ્ત ટેટુ થઈ ગયું મમ્મીનું કોડલ સદા સહાય તે અને હવે ટેટુ કરવાની ઈચ્છા પપ્પાને પણ થઈ ગઈ છે હા કીધું એવું મને તો નહીં ખબર આવ એને આમ મેં લખાયું ને એને બહુ જ ગમ્યું. અને હર્ષિલ હું કહેતો હતો ઈ કે હું આવે ને ઇન્ડિયા એટલે મારે કરાવું મમ્મી કે તે કરાવ્યું તો હુંય કરાવી શું કયું ફ્રેમ હમણાં ત્યાં મૂકી દઈએ પછી એને સપોર્ટ લગાવીને મૂકવી પડશે કારણ કે આટલી ના એને છે ને લગાવવામાં શું કરવું એમ પડશે નહીં, તમારું ઓલું ટેબલ છે એને મિસ્ત્રી dressing નું, એની ઉપર આમ નહીં રહી જાય. ના હવે એને મિસ્ત્રી બોલાવવો પડશે નીચે લાકડાની એવી પટ્ટી બનાવવી મજબૂત પડશે કરાવવી પડશે એની ઉપર સ્ટેન્ડ બનાવવું પડશે સ્ટેન્ડ કે આ બહુ ભાર દે રે ઉચકતો મારથી તો હલતી જ નહીં મમ્મીના આપો તો મમ્મીના અહીંયા મૂકી દો કોઈ તમે તો ખરી ખાલી 2 મિનિટ અહીં હું પકડી પણ રાખું તમે મૂકો ને ઓય, બહુ ભાઈ સુઝન. હે ને અરે હું લઈને આવ્યો, મને ભર લાગી ગઈ એટલે પતી ગયું મારે જ મને જ ન વધે હા આપણે શું શીખવી દેવાય નહીં. નથી કરવી પણ રેવા દ્યો તમે જો તમે હોશિયાર તમે- કરવામાં. ઉપર લઈને જાઉં છું જો કે ભટકાઈ નું ધ્યાન રાખજો આ દિવાલ તમારી સામે. જો પાછળ તો જુઓ તમે એટલે શું કામ કરો છો ખોટા? પણ તમે ઓહ પપ્પા આમ કઈ ન કરે. કાંઈ નહીં થાય હું હાથવી લઈ પણ પાછળ તમે નથી જોતા કાંઈ નથી થાય અહીંયા રહી જાય કાંઈ હું કહું છું, કરો. હમણાં ન્યા ઉભી રહો. બેડરૂમમાં મૂકાયા હતા. અગિયાર વાગે પાછી આઈ ગઈ પાછળ ના, હું કહું ન્યા ટેબલ ઉપર રહી આ જાય. જો ગઈ પાછળ હાલી એકતી હતી નીચે ઉતરી તું ઊંધે નહીં, ઊભા રહો. એ એ પડી હતી દિવાલ ના લોક કરી લીધો ઓકે ચાલો ઓ ભાઈ બાય 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 જો અમે જમવા બેસી ગયા છીએ પણ કેટલી હકડાશમાં આટલું મોટું ઘર હોવા છતાં પણ આટલી હકડાશમાં બેઠા છીએ રીઝન ગરમી સહન નહીં થતી જો આ મમ્મી પપ્પાનો રૂમ છે અને ત્યાં જો આવી રીતે એસીમાં બેઠા છીએ અમે ડાઇનિંગ રૂમ ડેઈલીનો થઈ ગયો છે કેરી મગ દે મગ આ અથાણું રસોઈ કરીને અલગ થઈ છે કે જેવું હોય ને એવું ખાઈ લેવાય હે બહુ ફરીથી બોલો તો જાણી આ જાણી બોલે કોને કહે હિસાબે? બોલો તો ફરીથી કોણ માણસ? અમે તો કોઈ બોલતા જ નથી અમે તો બધા ખાઈએ હે દાદા જે મા પપ્પા એમ કહે છે કે જેવું હોય એવું ખાઈ લેવાય અત્યારે રસોઈ કરે ને એની કદર કરવી એમ જોઈએ. નહીં, આ છે ને 2-3 વાર આવ્યા, હું આમ આખી આમ નીતરતી દાદાને પાણી હતી, દ્યો, એટલે એને પાણી. ખબર પડી. તો હું ઉતરી ગયું હું તો જાય ને તો તમે એવું બોલ્યા તો હું તરત જાય ને તમે એવું બોલ્યા તો તમારી વાત ખાધું બોલવા જ. એવું. દાદા તમે સાંભળું મા પપ્પા બોલ્યા ઈ? એવું બોલ્યા કે જેવું હોય મા પપ્પા કે જેવું હોય ને એવું ખાઈ લેવાય પાપડ લઈ આવ્યા. જેવું હોય એવું ખાઈ લે પણ ઈ એવું ખાય છે પાપડ લઈને આ બાજુ આવવા દ્યો. બહુ ઉતાવળા હાલો બાય હાય ગાઈસ વાગ્યા છે બપોરના 1:15 અને ફૂલ તડકો છે અને અમે લોકો જઈ રહ્યા છે આઈ મીન હું જઈ રહી છું દીપ તો મને મૂકવા આવે છે આવો તડકો કાળઝાળ ગરમી છે ગરમી લાગી ગઈ હોય તો સો અત્યારે હું મસ્ત રિલેક્સ થવા જાઉં છું મતલબ સ્પા અને થોડું મતલબ ઇન્સ્ટન્ટ ડિટેન કરાવવું છે મારે જે મેરેજમાં જે તૈયાર થઈ હતી ને ત્યાં જ જાય છે હા તો વેડિંગ ડે હું જેની પાસે રેડી થઈ હતી હર્ષિતા HR બ્રાઇડલ સલૂન તો હું એમની પાસે જાઉં છું કેમ કે એમણે મસ્ત નવું ઓપનિંગ પણ કર્યું છે તો એમણે બધી એમની ઘણી બધી સર્વિસ એમણે એડ ઓન કરી છે તો બધું ઓલ ઇન વન છે મતલબ રેડી થવું હેરને લગતું સ્કીનનું ક્લાસીસ બી સ્ટાર્ટ કરી દીધા ક્લાસીસ પણ એ તો કરતા જ હતા ત્યારે પણ હવે જે આ નવું જે સ્ટાર્ટ કર્યું છે એના બી ક્લાસીસ સ્ટાર્ટ કરી દીધા છે સો હું ત્યાં પહોંચીને તમને બતાવું ઓકે તો ચલો ગાઈસ હું પહોંચી ગઈ છું જુઓ તમને બતાવું તો અહીંયા એમનું ઓલરેડી હતું રેડી થવાનું વેડિંગ ને કોઈ બી લગતું અને અહીંયા એમણે નવું ઓપન કર્યું છે લુક સો હેલો હેલો, કેમ hi. છો કોંગ્રેચ્યુલેશન્સ Thank you. કેમ છે તને? બસ મોજ બસ મજામાં. મજામાં સો ક્લાસ ચાલુ જ છે જો મેં કીધું હાય બધાને Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands. આમની જે
જે સ્કીન છે નોર્મલ છે, નથી એકને નથી કોઈ પિગ્મેન્ટેશન કશું જ નથી. અને આપણે શું કરવાનું છે એને? તો આપણે સૌથી ફર્સ્ટ છે કોરિયન મેડિફેશિયલ, કોરિયન ગ્લો. Finding life along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. તો અહીંયા છે હર્ષિતા. થેન્ક યુ સો મચ, મારું બધી મસ્ત સર્વિસ આપી દીધી છે. તો તમારું મસ્ત મસ્ત મજાનું ઇન્સ્ટાગ્રામ આઈડી અને તમારો કોન્ટેક્ટ નંબર આપી દો એકવાર ફરીથી. ઓકે, મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે મેકઅપ બાય હર્ષિતા રાદડિયા અને મારો કોન્ટેક્ટ નંબર છે 9724952427. ઓકે, તો જલ્દીથી એમનો કોન્ટેક્ટ કરજો જે બી સર્વિસ જોતી હોય રેડી થવાના રિગાર્ડિંગ, કે પછી તમારી બીજી સર્વિસ થોડી બોલી જાઓ, નવી નવી જેડ કરીએ. બધી ઓલમોસ્ટ વેક્સિંગ છે, બ્રાઝિલ વેક્સ છે, રિકા વેક્સ છે, કોરિયન છે, હાઇડ્રા છે, લિપો વેક્સ છે, મેનિક્યોર પેડિક્યોર, સ્પા વગેરે મારી ઓલમોસ્ટ બોડી સર્વિસ છે. અને તમે દિરાવીને તો રેડી થયેલી જોઈ જ હતી, હા. એટલે આપણો આખો બ્રાઇડલ સ્ટુડિયો બી છે, જેને વેડિંગ માટે બી રેડી થવું હોય તો મોસ્ટ વેલકમ. ઓકે, ચાલો તો મળ્યા. બાય બાય, થેન્ક યુ. ચલો આજે તમને હર્ષિલ સાથે વાત કરાવું. હર્ષિલ, બોલો કેમ છો? મજામાં? મજામાં ને? સો હોપ સો યુકેના કસ્ટમર્સને હર્ષિલે બધું પહોંચાડી દીધું છે. યુકેમાં અત્યારે સોલ્ડ આઉટ છે કોમ્બો, અને જલ્દી જ મળી જશે, રીસ્ટોક થઈ જશે. ક્યાં છે અત્યારે તું? દેખાડ તો આમ. હા, કબૂતરા જો. વેધર કેવું હર્ષિલે? ઓકે. રોડ ઉપર કબૂતર. સો જેને પણ કોમ્બો જોતો હોય યુકેમાં તો હર્ષિલને ઇન્સ્ટાગ્રામમાં hર્ષિલ_પદ્મણી મેસેજ કરજો. અને અત્યારે ભલે સ્ટોક નથી, બટ તમારો કોમ્બો ઓનલી બુક કરી દેજો. સો જ્યારે પણ સ્ટોક આવે ત્યારે તમને મળી જાય. બરાબર ને હર્ષિલ? યસ. ઓકે, ચલો. કેવી મજા આવે ત્યાં? કંઈ નહીં, ચાલો. જય શ્રી કૃષ્ણ.